વેલકમ ફ્રેન્ડ્સ, તમામ મિત્રોનું આપણા આજના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, શરૂ કરીએ આપણું આજનું લાઈવ સેશન. ખૂબ જ નવા ટોપિક સાથે આપણે મળ્યા છીએ. મિત્રો, આર યુ રેડી ફ્રેન્ડ્સ? તો શરૂ કરી દઈએ આપણું આજનું લાઈવ સેશન, જેમાં આપણે ડિસ્કશન કરવાના છીએ NCF 2005 એન્ડ NEP 2020, અને એના સિવાય જો સમય રહેશે તો SOE. બરાબર છે? એટલે કે બહુ જ મહત્વના ટોપિક શિક્ષણ જગતના, અને એના વિશે આપણે ડિસ્કશન કરવા જઈએ. મિત્રો, બહુ જ ઇઝીલી, શાંતિથી અહીંયા ધ્યાન આપજો એટલે બધું જ આવડી જશે. કોઈ જ વસ્તુ એવી નહીં હોય કે તમને નહીં આવડે. તમને શીખવાડવાની જવાબદારી મારી છે, એટલે બીજી બધી ચિંતા છોડી દેજો. ગમે એવો ટોપિક હોય તમને ઇઝીલી યાદ રહી જશે. ગમે એવો ટોપિક હોય, ગાય પણ હશે, ચિંતા કરતા નહીં, બધું જ આવડી જશે. આ એક નવો જે ટોપિક છે એ તમારા માટે લઈને આવ્યો છું. બરાબર? તમારા બધાની લાગણી અને માંગણી હતી કે ચેતન સર આવે, ચેતન સર આવે. તો ચેતન સર આવી ગયા છે. હા, કદાચ કોઈ જૂના વિદ્યાર્થીને બીજો કોઈ ટોપિક ચાલતો હોય, બરાબર, પણ આજનું આ ટોપિક આપણે એવું છે કે જે બાકી હતું એ લઈ લઈએ છીએ, ને બાકી દરેક બેચમાં જે કન્ટિન્યુ છે એ તો આવશે જ. આ ટોપિક બધા માટે હું કોમન લઉં છું કે જેથી કરીને બધાને કોમનલી આ ટોપિકનો આઈડિયા આવી જાય. તો कुछ ही देर की खामोशी है फिर कानों में शोर आएगा, कुछ ही देर की खामोशी है फिर कानों में शोर आएगा, अंधेरे को चीरते हुए रोशनी का एक नूर आएगा, तुम्हारा तो सिर्फ वक्त आया है, हमारा तो दौर आएगा. હા, સમય આવવાનો છે આપણો, આપણે મહેનત કરવાની છે અને સારામાં સારી કરવાની છે, અને આવડશે. બહુ ચિંતા કરશો નહીં. હા, ચલો, તો બધી જ વસ્તુ તમને બેચમાં શીખવાડીશ. તમારી એક્ઝામ પહેલા બહુ જ સારી રીતે શીખવાડીશ. બરાબર? અને બહુ ડેપ્થમાં શીખવાડીશ. બહુ જ ડેપ્થમાં. યુટ્યુબની અંદર તમને જે શીખવાડવું હશે ને એ ડેમો હશે, એની અંદર એટલું ડેપ્થમાં નહીં હોય. તમને હું ખૂબ જ ડેપ્થમાં ભણાવીશ. એપ્લિકેશનની અંદર પણ થોડું અહીંયા ફોકસ કરજો. અહીંયા થોડું ફોકસ કરજો. હા, જે કઈ જરૂર છે ને બધું જ કરાવીશ. હજી યોજનાઓ પણ હજી કરાવીશ. બરાબર? જે કઈ તમારે જરૂર છે ને એના કરતા વધારે કરાવીશ. દરેક બેચની અંદર બધું જ આવશે, કોઈ ચિંતા કરશો નહીં. લાઈવ આવશે. હવે અહીંયા ફોકસ કરવાનું છે બેટા. આપણે શરૂ કરી દઈએ. ચલો. હા, હવે બીજી કોઈ કોમેન્ટ નહીં બેટા. અહીંયા ભણવા ઉપર ધ્યાન આપો એટલે આપણે શરૂ કરી દઈએ. ચલો, તો યુટ્યુબ કરતા તો બેસ્ટ લેવલનું કરાવશું આજે આપણે. જરાય ચિંતા કરશો નહીં. તમે ખાલી એક અહીંયા ફોકસ કરજો, અને તમને કેવા પ્રશ્નો પૂછાય હું જોડે જોડે કહેતો જઈશ. તો અહીંયા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ઉપર આપણે અહીંયા ફોકસ કરવાનું છે. બરાબર? આનું ગુજરાતી શું થશે? તો કે ભાઈ રાષ્ટ્રીય પાઠ્યક્રમ રૂપરેખા. બરાબર? નેશનલ એટલે રાષ્ટ્રીય, અભ્યાસક્રમ, બરાબર, કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ, અને પરિચર્ચા અથવા રૂપરેખા, પરિચર્યા નહીં પણ પરિચર્ચા આવું નામ છે. બરાબર? અથવા રૂપરેખા આવો પણ શબ્દ વપરાય છે. રાષ્ટ્રીય પાઠ્યક્રમ રૂપરેખા, જેને આપણે કહીએ છીએ NCF 2005. તો આમાંથી ક્વેશ્ચન જનરલી પૂછાતો હોય છે. આમાંથી એક ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. બરાબર? કે ભાઈ પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું. પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું એક આ, અને બીજું બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે. આ બે પ્રશ્ન વારંવાર પૂછાય છે. બરાબર? બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે. આ બે વસ્તુ વારંવાર પૂછાય છે. પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં અને બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે. આ બંને કોણે કીધું છે? તો NCF 2005 માં આવું કહેવામાં આવ્યું છે. સમજાય છે? NCF 2005 એવું કહે છે કે બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે
અને પ્રાદેશિક ભાષામાં પ્રારંભિક શિક્ષણ આપવું. ચલો હવે તો કે ભાઈ આ એનસીએફ શા માટે બનાવ્યું? એનસીએફ 2005 કોની આગેવાનીમાં બનાવવામાં આવ્યું છે એ મને કહેજો. એનસીએફ 2005 કોની આગેવાનીમાં બનાવવામાં આવ્યું છે એ તમારે કોમેન્ટ કરવાનું. હું તમને અહીંથી પૂછું એનો જવાબ કોમેન્ટ કરવાનો છે. પાછો બિનજરૂરી કોમેન્ટ નથી કરવાની. હું પૂછું એનો જવાબ કરજો. એનસીએફ 2005 કોની આગેવાનીમાં બન્યું છે? એનસીએફ 2005 ને આપણે ડેપ્થમાં જોવું છે એટલે અડધો કલાક જેવું થશે. બરાબર, દ્વારા તૈયાર થયેલ એક દસ્તાવેજ છે એનસીઈઆરટી દ્વારા. કોના દ્વારા? તો કે ભાઈ એનસીઈઆરટી, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેમાં ડોક્ટર યશપાલનું વિશેષ યોગદાન છે. પ્રોફેસર યશપાલજીનું વિશેષ યોગદાન છે. અને આ યશપાલજીનું અગાઉ એક યોગદાન હતું. આ યશપાલજીનું અગાઉ શું યોગદાન હતું? તો ભાર વિનાના ભણતરની અંદર યશપાલજીનું યોગદાન હતું. બરાબર, આજ યશપાલજી આપણને ભાર વિનાનું ભણતર આપેલું. અને આજ યશપાલજી છે એ યુજીસી ના ચેરમેન પણ રહી ગયા છે. એટલે બહુ મોટું યોગદાન છે યશપાલજીનું શિક્ષણમાં. ભાર વિનાના ભણતરના અહેવાલને આધારે તૈયાર થયો છે. શિક્ષણ એ ભારતીય બંધારણની સમવર્તી યાદીનો વિષય છે. આપણને ખબર છે કે ભાઈ શિક્ષણને આપણે બંધારણની સમવર્તી યાદીમાં ક્યારે લીધું? સમવર્તી યાદી એટલે સંયુક્ત યાદી, કોન્કરન્ટ લિસ્ટ. ક્યારે લીધું શિક્ષણને? કોન્કરન્ટ લિસ્ટમાં ક્યારે લીધું? શિક્ષણ છે અગાઉ રાજ્ય યાદીમાં હતું, તો રાજ્ય યાદીમાંથી શિક્ષણને સંયુક્ત યાદીમાં ક્યારે લીધું છે આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. શિક્ષણની બંધારણીય જોગવાઈ છે એમાં આપણે ભણેલા છીએ કે 1942માં 42માં બંધારણીય સુધારા, સોરી 1976માં 42માં બંધારણીય સુધારામાં આપણે શિક્ષણને શેમાં લીધું? તો કે ભાઈ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લીધું. તો હવે સંયુક્ત યાદીમાં લીધું છે તો એના ઉપર કોણ બનાવશે? રાજ્ય સરકારે બનાવે, કેન્દ્ર સરકારે નિયમ બનાવી શકે. હા, 42મો બંધારણીય સુધારો 1976 જેને મિની બંધારણી કહી છે. તો એ સમયે શિક્ષણને આપણે સમવર્તી યાદીમાં લાયા. હવે એનસીએફ 2005 કેન્દ્ર સરકારે બનાવ્યું, એનો અમલ રાજ્ય સરકારે કરવાનો છે. એનસીએફ 2005 ને રાજ્ય સરકારે ફોલો કરવું પડશે. ચલો તો આગળ વધીએ. પ્રોફેસર યશપાલની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો. કોની આગેવાનીમાં? યશપાલજીની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, બરાબર, એજ્યુકેશનાલિસ્ટ અને પ્રોફેસરો એમએચઆરડી ની દેખરેખ હેઠળ તૈયાર કરેલ છે. એમએચઆરડી ની દેખરેખ હેઠળ, બરાબર, એનસીઈઆરટી ની જવાબદારી હતી. જવાબદારી કોની હતી? એનસીઈઆરટી ની. દેખરેખ કોની હતી? તો કે ભાઈ દેખરેખ હતી એમએચઆરડી ની. આ અગાઉ આપણે એમએચઆરડી કહેતા, હવે એને શિક્ષા મંત્રાલય કહી છે. હવે શું કહી છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. એમએચઆરડી નું નવું નામ શું છે? એમએચઆરડી નું નવું નામ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. વેરી ગુડ. શિક્ષણ એક નવી રાષ્ટ્રીય ચુનૌતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંથી આ આવે છે, બરાબર. હા, એનસીએફ 2005 ની અંદરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ હોય તો એક આ છે, શિક્ષણ એક નવી રાષ્ટ્રીય ચુનૌતી. આ સેન્ટેન્સ તમારે ખાસ યાદ રાખવાનું છે. શિક્ષણ એક નવી રાષ્ટ્રીય ચુનૌતી. એજ્યુકેશન ઇઝ અ ન્યૂ નેશનલ ચેલેન્જ. શિક્ષણ એક નવી રાષ્ટ્રીય ચુનૌતી છે. એમએચઆરડી નું નવું નામ શું પડ્યું? જો આવું પૂછે તમને એક્ઝામમાં, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ નું નવું નામ શું? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. બરાબર. અને કોણ છે આપણા કેન્દ્રની અંદર શિક્ષણ મંત્રી? કોણ છે કેન્દ્રના શિક્ષણ મંત્રી? મિનિસ્ટ્રી એજ્યુકેશન મિનિસ્ટર કોણ છે કેન્દ્રમાં? તો ધર્મેન્દ્ર પ્રધાન છે, યાદ રાખજો. બરાબર. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ની અંદર કેન્દ્રના શિક્ષણ મંત્રી કોણ છે? તો ધર્મેન્દ્ર પ્રધાન. આ ધર્મેન્દ્ર પ્રધાનજી પહેલા કોણ હતા? રમેશચંદ્ર પોખરિયાલ હતા, નિશંક. આની પહેલા રમેશચંદ્ર પોખરિયાલ હતા, એ પહેલા પ્રકાશ જાવડેકરજી હતા, સ્મૃતિ ઈરાનીજી હતા,
પણ અત્યારે કોણ છે? તો ધર્મેન્દ્ર પ્રધાન. તમને ઓપ્શન એવા આપશે, હાલમાં કેન્દ્રના શિક્ષણ મંત્રી કોણ છે? એ ધર્મેન્દ્ર પ્રધાન, બી સ્મૃતિ ઈરાની, સી રમેશચંદ્ર પોખરિયાલ નિશંક અને ડી જીતુભાઈ વાઘાણી. તો કેન્દ્રના શિક્ષણ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. ક્લિયર? હા, અગાઉના આપણને લેટેસ્ટ અપડેટ ખબર ના હોય ને આપણે નિશંક કરી દઈએ, રમેશચંદ્ર પોખરિયાલ, પ્રકાશ જાવડેકર કરી દઈએ, પણ એવું નહીં કરવાનું. લેટેસ્ટ કોણ છે શિક્ષણ મંત્રી? તો ધર્મેન્દ્ર પ્રધાન. સમજાય છે ને? અને ગુજરાતમાં તો હવે નક્કી નહીં ને, નવી સરકાર બને કોણ શિક્ષણ મંત્રી બને, નવા આવશે ને. અત્યારે જીતુભાઈ હતા, પણ હવે તો સરકાર કઈ બને છે પેલા તો એ હજી જોવાનું આપણે. 8 ડિસેમ્બરે કઈ સરકાર બને અને પછી શિક્ષણ મંત્રી બને. એટલે અત્યારે ગુજરાતના ભૂલી જવાના. ભારતની અંદર નિશંક છે ને એ ઉપનામ હતું રમેશચંદ્ર પોખરિયાલનું. આ ધર્મેન્દ્ર પ્રધાન પહેલા જે હતા રમેશચંદ્ર પોખરિયાલ, એમનું ઉપનામ હતું નિશંક. આની પહેલા શિક્ષણ મંત્રી આ હતા ને એમનું ઉપનામ હતું નિશંક. બરાબર? પણ હવે આ નથી. અત્યારે કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. બસ આટલું યાદ રાખવાનું. તમે બહુ વધારે નામ યાદ રાખો ને તો વળી પાછા ગોટે ચડી જાવ છો. ઝાઝા નામમાં તમે ગોટે ચડી જાવ છો. ચૂંટણી પછી તો શું આવે કઈ નક્કી નહીં, સરકાર કઈ આવે એ જ હજી નક્કી નથી ને. હા, જે આવે આપણે હજી તો આમાં કેવું છે, નવું મંત્રીમંડળ આવશે, બધું નવું આવશે. એટલે અત્યારે આપણે અહીંયા ફોકસ કરવાનું, રાજકારણમાં નહીં વયું જવાનું. પાછું ફરી રાજકારણમાં વયા જાય છે. હા, આપણે શું કીધું છે? આપણે આપણા શિક્ષણ ઉપર ફોકસ કરવાનું, આપણી નોકરી ઉપર ફોકસ કરવાનું. આપણું એક જે સ્વપ્ન છે, મમ્મી પપ્પાનું જે સ્વપ્ન છે, આપણું પોતાનું જે સ્વપ્ન છે સરકારી શિક્ષક બનવાનું, તો એને ફોકસ કરો. ક્લાસ 2 બનવાનું શિક્ષણમાં. હા, આગળ આપણે અહીંયા અટકી નથી જવાનું, આપણે તો બહુ આગળ વધવાનું છે. આપણે બધાય રાજકારણીઓ ચોરના દીકરા છે. એટલે આપણે કોઈ રાજકારણમાં પડવાનું નથી, બધાય ચોરના દીકરા. કેન્દ્રની અંદર શિક્ષણના વડા કેન્દ્રીય શિક્ષણ મંત્રી હોય, રાજ્યની અંદર શિક્ષણના વડા રાજ્યના શિક્ષણ મંત્રી હોય. બરાબર? આખા રાજ્યની અંદર શિક્ષણની જવાબદારી રાજ્યના શિક્ષણ મંત્રીની હોય. આખા દેશની અંદર શિક્ષણની જવાબદારી કેન્દ્રના શિક્ષણ મંત્રીની હોય. તો દેશની અંદર જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાનજીની છે અને રાજ્યમાં હવે જે આવે એ. હા, પછી તો કે ભાઈ શિક્ષણને બહારના જીવન સાથે જોડવું. શું કીધું? આ બહુ મહત્વનું છે. શિક્ષણને બહારના જીવન સાથે જોડવું. એનસીએફ 2005 એવું કે છે. બહારના જીવન સાથે જોડવું એટલે ખાલી ભણતર નહીં, ગણતર એ શીખવાડો. આપણે એમ કહીએ ને ભણ્યો પણ ગણ્યો નહીં. બરાબર? તો અહીંયા બહારના જીવન સાથે જોડવું એટલે ભણતર સાથે ગણતર પણ થવું જોઈએ. કોઈ વ્યક્તિ બહુ જ ભણવામાં હોશિયાર છે, જીવનમાં ક્યારેય નિષ્ફળ નથી ગઈ, અને એ કોઈ વાર નિષ્ફળતા જોવે ને તો એ નાસી પ્રાસ થઈ જાય અને એ જીવનનો અંત તાણી દે. એટલે ભણતર સાથે ગણતર કે છે, બહારના જીવન સાથે જોડવું એટલે ભણતર સાથે ગણતર પણ એને શીખવાડવું. બીજું કે છે ગોખણપટ્ટીથી મુક્ત શિક્ષણ બનાવવું. ખાલી ગોખાવાનું નથી, ભણતર નવું ભણાવો, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરાવો. જૂનું જૂનું એક ઝરખું એવું ભણાય ભણાય નહીં કરવાનું ભાઈ. તમારે જે તે કન્ટેન્ટને એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલથી આપો. બગડે એકડે 21 ને બદલે 2 10 1 ગણાવો. 10 10 અને 1 પણ 21 થાય એવું સમજાવો. ભણતર નવું ભણાવો ભાઈ, ભણતર નવું ભણાવો. ગોખણપટ્ટી ના કરાવો. જા 10 વાર લખી આવજે. સારું, 10 વાર લખવા આપતા તમારો જીવ કેમ હાલે છે? નહીં આપવાનું 10 વાર લખવા. જીવનની અંદર આ વસ્તુ લખી લેજો. તમને એ વખતે બાળકો ઉપર તમે અત્યાચાર ગુજારો છો, તમે રાક્ષસથી કમ નથી 10 વાર લખવા આપો એટલે. તમે શિક્ષક બનો એટલે આ વસ્તુ મારી ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે મારે એવા શિક્ષકો ગુજરાતમાં મોકલવા છે કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ટેન્ટ ભણાવશે, બાકી કોઈને 10 વાર લખવા નહીં આપે. આપણે એવા શિક્ષકો બનાવવા છે કે જે ચાણક્યના વારસદાર હોય, સર્વપલ્લી રાધાકૃષ્ણનના વારસદાર હોય અને સારામાં સારી રીતે શિક્ષણ આપે, બહુ જ સારી મેથડથી ભણાવે, બાકી ગોખાવે નહીં, એવા શિક્ષક બનાવવાના છે. ગોખાવા વાળા શિક્ષકો તો ઘણાય છે, આપણે ગોખાવા વાળા નહીં, સમજાવવા વાળા. હા, કામયાબી કે લીએ નહીં, કાબિલિયત કે લીએ પढ़ो. કાબિલિયત ઊભી કરે ને એવા શિક્ષકો બનાવવાના છે.
25 વાર લખવા આપે નહીં તો રાક્ષસ કહેવાય, રાક્ષસ. પાઠ્યક્રમ માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે, વાસ્તવિક જીવનના સંદર્ભો સામેલ કરવા. વાસ્તવિક જીવનના સંદર્ભો સામેલ કરવા. એટલે કે જે તમારો પાઠ્યક્રમ છે એ કેવો ના રહી જાય, તો કે ભાઈ પુસ્તક પૂરતો સીમિત ના રહી જાય, એને તમારે વાસ્તવિક જીવન સાથે જોડવાનો છે. બરાબર? આપણી પાસેથી ભણેલો વિદ્યાર્થી ક્યાંય પાછો પડે નહીં ને એ રીતનો તૈયાર થવો જોઈએ. તમારી પાસેથી જે વિદ્યાર્થી ભણીને જાય ને એને તમે ગમે ત્યાં નાખો ને, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, આવો જોઈએ. આપણે એવો તૈયાર કરવાનો છે વિદ્યાર્થી કે જે દરેક પરિસ્થિતિનો સામનો કરે વાસ્તવિક જીવનમાં, એ ક્યાંય સુસાઇડ ના કરી લે. માય કાંગલા વિદ્યાર્થી મારે નથી જોતા. દરેક પરિસ્થિતિને સારી રીતે સામનો કરે, બિનજરૂરી ફરિયાદો ના કરે, સર મારે તો આમ ને મારે તો તેમ ને, અલા ભાઈ બધાને બધું હોય છે. બરાબર? પણ આપણે એનો સામનો કરવાનો છે, અને કદાચ કોઈ મુસીબત આવે, કોઈ આફત આવે ને તો એને અવસરમાં પલટાવે ને એવો શિક્ષક જોઈ છે. ચૂંટણીનો ઓર્ડર આવે રદ કરાવવા હાટું દોડાદોડી કરે ને એવો શિક્ષક નહીં જોતો. ભાઈ કાંઈ વાંધો નહીં, કામ આવ્યું છે તો કરશું, હોમાં હોરા પડશું. હા, હું સીએનમાં બીએડ કરતો, સીએન વિદ્યાલય આંબાવાડી, કોઈ નામ સાંભળ્યું હોય તો. અને ત્યાં એવું શિક્ષણ આપવામાં આવતું, જીવન ઘડતરનું શિક્ષણ. અમેરિકાનો ડોલર અને સીએનનો સ્કોલર ક્યારેય પાછો ના પડે એવું કહેવાય કે અમેરિકાનો ડોલર અને સીએનનો સ્કોલર ક્યારેય પાછો ના પડે, તો આપણે ક્યારેય પાછું નહીં પડવાનું. હો, જ્ઞાન એકેડમીનો વિદ્યાર્થી ક્યાંય પાછો ના પડે એવો તૈયાર થઈને આવે ને કે ભૂકા કાઢી નાખે. જ્ઞાન એકેડમીમાં ભણ્યો હોય, ચેતન સર પાસે ભણ્યો હોય, મહેશ આજોલિયા સાહેબ પાસે ભણ્યો હોય, ઝાલોડિયા સાહેબ પાસે ભણ્યો હોય, હા, એ ક્યાંય પાછો પડે? ઝૂકેગા નહીં સાલા, ભૂકા કાઢી નાખવાના છે ભણવામાં. ચલો, તો પાઠ્યક્રમ માત્ર પુસ્તક પૂરતો સીમિત ના રહે, વાસ્તવિક જીવનના સંદર્ભો સાથે સામેલ કરવાના છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. આવું કોણે કીધું અગાઉ? કોઈ કીધું હતું આવું? આ એનસીએફ 2005 કીધું પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ, તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. અગાઉ કોણે કીધું હતું આવું? અગાઉ કોણે કીધું હતું વાસ્તવિક જીવન સાથે શિક્ષણને જોડવું જોઈએ? આવું મુદાલિયર પંચે કીધું હતું, ખબર હોય તો. મુદાલિયર પંચે આવું કીધું હતું કે ભાઈ શિક્ષણને વાસ્તવિક જીવન સાથે જોડવું જોઈએ 1952માં. બરાબર? એના 53ના અહેવાલમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ આવું ગાંધીજી કઈ કઈ થાકી ગયા છે. કોણ કઈ કઈ થાકી ગયા છે? ગાંધીજી કઈ કઈ થાકી ગયા. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. અને આપણે કહીએ છીએ કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. બરાબર? એક્ટિવિટી બેઝ લર્નિંગ કરાવો, બાળકને સાથે સાથે પ્રવૃત્તિ કરાવો. રાષ્ટ્રીય એકતા બને તેવું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ એવું આપો, એનસીએફ કે છે, આ બધું શું કે છે? એનસીએફ, રાષ્ટ્રીય એકતા બને તેવું શિક્ષણ આપવું જોઈએ. કોણે આવું કીધું છે? તો એનસીએફ 2005 કીધું છે. રાષ્ટ્રીય એકતા બને એવું શિક્ષણ આપવું જોઈએ. Who said? તો કે ભાઈ એનસીએફ 2005. બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે, માટે એને એવું વાતાવરણ પૂરું પાડવું. આ વિધાન અત્યાર સુધી 2-3 વાર પૂછાણું છે. મોસ્ટ આઈએમપી યાદ રાખી લેજો. કોણે એવું કીધું છે કે બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે? તો એનસીએફ 2005. હા, ગાંધીજીએ કીધું છે, જ્હોન ડ્યુએ કીધું છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. બરાબર? પ્રવૃત્તિ એટલે કોઈ પણ એક્ટિવિટી કરાવતા જાઓ અને ભણાવતા જાઓ. પ્રવૃત્તિ પાઠ આવતો. હું જ્યારે બીએડ કરતો ને ત્યારે પ્રવૃત્તિ પાઠ, પ્રવૃત્તિ કરાવતી જવાની ને ભણાવતું જવાનું. કોઈ એક્ટિવિટી બાળકને કરાવતી જવાની ને એમાંથી શીખવાડતું જવાનું કે આ એક્ટિવિટીથી શું તમે શીખા. બરાબર છે? ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. અને હવે આપણે શિક્ષણ સાથે સાથે પ્રવૃત્તિ કરાવીએ છીએ ને. ચલો, તો અહીંયા
મોસ્ટ આઈએમપી આ છે, બાળકો પોતે જ્ઞાનનું સર્જન કરે છે અને તેને એવું વાતાવરણ પૂરું પાડવું કે જેમાં બાળક પોતે જ્ઞાનનું સર્જન કરી શકે. એટલે કે એનસીએફ 2005 પ્રમાણે શિક્ષક શું છે? બરાબર, એનસીએફ 2005 પ્રમાણે શિક્ષક શું છે? તો કે ભાઈ શિક્ષક હવે શિક્ષકનો રોલ ચેન્જ થાય છે. અગાઉ શિક્ષકનો રોલ માર્ગદર્શકનો હતો. અગાઉ શિક્ષકનો રોલ શું હતો? માર્ગદર્શક. હવે શિક્ષકનો રોલ એનસીએફ 2005 શું કહે છે કે હવે શિક્ષકનો રોલ છે એ માર્ગદર્શક નહીં પણ ફેસિલિટેટરનો થતો જાય છે. ફેસિલિટેટર. આપણે એવી પરિસ્થિતિ, એવું વાતાવરણનું સર્જન કરવાનું કે જેમાં બાળકો ભણે. એટલે વાતાવરણ આપણે પૂરું પાડવાનું છે, ફેસિલિટી પૂરી પાડવાની છે કે જેમાં બાળક ભણતું થાય. પ્રાદેશિક ભાષામાં જ પ્રારંભિક શિક્ષણ આપવું જોઈએ. આ પણ એક મહત્વની ભલામણ છે. આ પણ પૂછાઈ ગઈ છે. 6ઠા નંબરની 7મા નંબરની બંને પરીક્ષામાં પૂછાઈ ગઈ. મેં અગાઉ કીધું હતું. બરાબર, 6ઠા નંબરની 7મા નંબરની. પૂર્વ શિક્ષણ મંત્રી બેટા ના પૂછાય, પણ તમને ઓપ્શન આપ્યા હોય. પૂર્વનો ઓપ્શન આપ્યો હોય, તમને જૂનું જ યાદ હોય, નવું યાદ ના હોય, એટલે મેં પૂર્વના નામ આપ્યા. પૂર્વ શિક્ષણ મંત્રી ના પૂછે બેટા આરતી. પણ મેં તમને પૂર્વ શિક્ષણ મંત્રીના નામ કેમ આપ્યા કે તમને પૂર્વ યાદ હોય અને અત્યારે કયો છે એ કોને ખબર હોય. શિક્ષણ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે એવું કોણ કહેતું હતું? ચલો, આ અગાઉ તો કે ભાઈ શિક્ષણ છે એ ગાઈડ છે, માર્ગદર્શક છે, ફ્રેન્ડ છે, ફિલોસોફર છે, એવું આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નેશનલ એજ્યુકેશન પોલિસી 1986 એવું કહેતી કે ભાઈ શિક્ષક શું છે? તો કે ભાઈ ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ છે. એનસીએફ 2005 એવું કહે છે કે શિક્ષક હવે શું થઈ ગયો છે? તો કે ભાઈ હવે શિક્ષકનો રોલ ચેન્જ થઈ ગયો છે. શિક્ષક શું થઈ ગયો છે? ફેસિલિટેટર થઈ ગયો છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ ગાંધીજીએ કીધું અને ક્રિયા દ્વારા શિક્ષણ છે એ જ્હોન ડ્યુઈએ કીધું. નહીં, આ ખાલી બેઝિક એનસીએફ 2005 શું કે છે એ તમારે યાદ રાખવાનું છે ખાલી. જો પ્રશ્ન કેવો પૂછાશે, નીચેનામાંથી કઈ એનસીએફ ની ગાઈડલાઈન નથી અથવા એનસીએફ એ નીચેનામાંથી કયું બાબત કહી નથી? તો તમને ખબર હોવી જોઈએ કે એનસીએફ આટલું જ કીધું છે. અને તમને એનસીએફ માંથી પ્રશ્ન અત્યાર સુધી આજ પૂછાણા છે. બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે અને એને એવું વાતાવરણ પૂરું પાડવું અને પ્રાદેશિક ભાષામાં જ પ્રારંભિક શિક્ષણ આપવું જોઈએ. આ બે વસ્તુને ખાસ ફોકસ કરજો. બરાબર, ત્યાર પછી મહત્વની ફોકસ કરવા જેવી વસ્તુ છે તો એ આની અંદર રાષ્ટ્રીય એકતા બને તેવું શિક્ષણ આપવું જોઈએ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. બરાબર, આ વસ્તુ ખાસ છે. ગોખણપટ્ટીથી મુક્ત શિક્ષણ બનાવવું જોઈએ. લેટેસ્ટ આપણને એનસીએફ 2005 માં કીધું છે. આજે જ આપણે નવી શિક્ષણ નીતિ જોવાની છે. ચલો હવે એનસીએફ થી આગળ વધીએ. હવે એનસીએફ ની અંદર બીજી બેઝિક વાતો છે, જે મહત્વની વાતો છે એ થઈ ગઈ. બરાબર, હવે જે વાતો છે એ બેઝિક છે. મેં મહત્વની વાત તમને એનસીએફ ની કરી દીધી, પણ બેઝિક વાત એ મારે તમને કરવી છે. એનસીએફ 2005 છે એ જ રીતે તમને આવો પ્રશ્ન પૂછે કે ભાઈ જે રીતે એનસીએફ 2005 છે એ કેના માટે છે? તો કે ભાઈ એનસીએફ 2005 છે એ વિદ્યાર્થીઓ માટે છે, શાળા માટે છે. બરાબર, તો પીટીસી કોલેજો, ડીએલએડ કોલેજો છે, બીએડ કોલેજો છે, એમએડ કોલેજો છે, એની અંદર શું છે? પીટીસી, બીએડ, એમએડ કોલેજોની અંદર આ અભ્યાસક્રમ બાબતે કયું ફોરમ છે? એનસીએફ 2005 છે જે રીતે, એ રીતે ડીએલએડ કોલેજ, બીએડ કોલેજ, એમએડ કોલેજની અંદર શું આવે છે અભ્યાસક્રમ? હાલ એ ચર્ચામાં છે. એમાં હમણાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ બહુ ચર્ચા કરી છે. એટલે એનસીટીઈ તો ખરી, એનસીટીઈ તો છે ને આ બધાને મંજૂરી આપે. આ ડીએલએડ, બીએડ, એમએડ કોલેજને મંજૂરી આપવાનું કામ એનસીટીઈ કરે, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન. બરાબર, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન, શિક્ષક પ્રશિક્ષણ માટેની રાષ્ટ્રીય પરિષદ. એનસીટીઈ મુખ્ય દિલ્હી છે.
પછી એની 4 વિંગ છે, એમાં ગુજરાત છે એ ભોપાલ વિંગમાં આવે, ભોપાલ છે એ વેસ્ટર્ન વિંગ છે, એટલે આપણે એનસીટી ભોપાલમાં આવીએ. ગુજરાત છે શેમાં આવે? મુખ્ય એનસીટી દિલ્હી છે, બરાબર. એની 4 વિંગ છે, એમાં આપણે વેસ્ટર્ન વિંગની અંદર આવીએ, પશ્ચિમ, બરાબર. એટલે કે એનસીટી ની જે પશ્ચિમ વિભાગ છે એની અંદર ગુજરાત આવે, ગુજરાત, રાજસ્થાન, બરાબર, મધ્યપ્રદેશ. તો એ એનસીટી ની વેસ્ટર્ન વિંગમાં છે, એટલે આપણને એનસીટી ભોપાલ લાગુ પડે છે. હા, અહીંયા જવાબ તમારો હજી કોઈનો સાચો નથી આવ્યો. હું શું પૂછવા માંગુ છું એનો જવાબ હજી કોઈ સાચો આપી શક્યા નથી. એનસીએફ 2005 શાળાઓ માટે છે, બરાબર, શાળાઓ માટેનો અભ્યાસક્રમ છે. પણ હવે શિક્ષકો બનાવતી જે કોલેજો છે એના માટે શું છે? તો એનસીએફ ટીચર એજ્યુકેશન આવું છે. એનસીએફટી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન, એને કહી છીએ આપણે એનસીએફટી. નુસરત સાચો જવાબ છે, બરાબર. તો એને શું કહેશું? એનસીએફટી. હું આગળ પછી તમને સમજાવું છું એ ડિટેલમાં. પણ યાદ રાખજો, બીએડ કોલેજ, એમએડ કોલેજ, પીટીસી કોલેજ માટે એનસીએફટી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. ચલો, હવે બોજારૂપ શિક્ષણમાંથી શું કહે છે એનસીએફ? બોજારૂપ શિક્ષણમાંથી મુક્તિ આપવા માટે અભ્યાસક્રમ રચના માટે 4 માર્ગદર્શક સિદ્ધાંતો. કે ભાઈ અગાઉનો જે અભ્યાસક્રમ છે એ બોજારૂપ છે, તો બાળકોને બોજારૂપ અભ્યાસક્રમ હોવો ના જોઈએ. પીટીસી કોલેજ, બીએડ કોલેજ, એમએડ કોલેજ બધાય જેટલા પણ છે ને બધાયનું નિયમન એનસીટી કરે. કોણ કરે? એનસીટી, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. આ બધાયનું નિયમન એ કરે, બરાબર. એમનો અભ્યાસક્રમ, એમની માન્યતા, બધું જ. ચલો, હવે અહીંયા તમને આની પીડીએફ મળશે બેટા, એટલે આમાંથી બધું જ તમને મળી જશે. હા, પ્રશ્ન હું તમને ભણાવું ને એટલે બધા આવી જશે, જરાય ચિંતા કરશો નહીં. આની બહાર કશું આવશે નહીં. એક પણ પ્રશ્ન આની બહાર નહીં આવે. ચલો, તો એનસીએફટી જે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન, એ બીએડ કોલેજ, પીટીસી કોલેજ 4 વિંગ કઈ છે? રુચિતાબેનનો પ્રશ્ન સાચો છે કે ભાઈ આ એનસીટી ની 4 વિંગ કઈ છે? તો એનસીટી ની એક વિંગ થઈ દિલ્હી. દિલ્હી છે નોર્થ વિંગ કહેવાય. વેસ્ટર્ન વિંગ, હા, જો હું તમને સમજાવું, 4 વિંગ સમજવી છે ને. એકાદી બ્લેન્ક સ્લાઇડ મને મળે ને એટલે એમાં સમજાવું તમને. બ્લેન્ક સ્લાઇડ એડ કરીને સમજાવી દઉં. એટલે સારા પ્રશ્ન હશે કે ભાઈ જે ખરેખર એમાંથી તમને કંઈ જાણવા મળે, તો એવા પ્રશ્નો આપણે ખાસ તમને હું વ્યવસ્થિત સમજાવીશ કે જેથી કરીને તમને અમુક વસ્તુ છે એમાં ડિટેલમાં ખ્યાલ આવે ને તો તમે કોઈ પણ જગ્યાએ પાછા ના પડો. અહીંથી ભણીને ગયા હોય ને એટલે પછી તમે ગમે ત્યાં જાઓ ને તો પાછા ના પડો. તમે વ્યવસ્થિત કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ જગ્યાએ ડિસ્ક્રાઇબ કરી શકો. તમે શિક્ષક બનો ને એટલે તમારી મંજૂરી એવી રીતે માંગે. તમે અત્યારે ભરતી થાય ને તો આપણે એવું કે ભાઈ બીએડ છે એ તમારું ક્યાં મંજૂરી હોવું જોઈએ? કોઈ પણ જાહેરાત આવે ને તો એમાં એવું લખેલું હોય કે એનસીટી અપ્રુવડ બીએડ હોવું જોઈએ. એનસીટી અપ્રુવડ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? તમારું બીએડ છે, એમએડ છે, એ કેવું હોવું જોઈએ? એનસીટી અપ્રુવડ હોવું જોઈએ. તો આ એનસીટી નું કામ છે નેશનલ એટલે રાષ્ટ્રીય, કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. શિક્ષક પ્રશિક્ષણ માટેનું રાષ્ટ્રીય પરિષદ. આને શું કહેવાય ગુજરાતીમાં? શિક્ષક પ્રશિક્ષણ માટેની રાષ્ટ્રીય પરિષદ. કાઉન્સિલ એટલે પરિષદ. હવે આ ક્યાં આવી છે? તો કે ભાઈ એનસીટી આવેલું છે દિલ્હી ખાતે મેઇન. હવે તો કે ભાઈ એને દિલ્હીથી બધે પહોંચી ના વળે એટલે એને આ રીતે આપણો આ ભારતનો